ત્યારે એક તરફ જ્યાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે, ત્યારે ઈરાન પણ પીછેહટ કરવાના મૂડમાં બિલકુલ નથી, કારણ કે ઈરાન પણ પૂરી રીતે તૈયારી કરી ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે। ઈરાનની સૈન્ય શક્તિ પર સૌથી પહેલા વાત કરવાની કોશિશ કરીએ કે આખરે ઈરાન કઈ રીતે તૈયાર છે, ઈરાન કઈ રીતે સજ્જ છે। તો ઈરાન પણ અમેરિકાથી કમ નથી, કારણ કે ઈરાન પાસે 6 લાખ કરતાં પણ વધુ સૈનિકો છે। ટેન્ક અને ભારે આર્ટિલરી સાથે સજ્જ છે ઈરાન। આ દેશ બેલિસ્ટિક મિસાઇલોનો ભંડાર છે ઈરાન પાસે, સાથે જ મધ્યમ અને નાની અંતરની મારક ક્ષમતાવાળી બેલિસ્ટિક મિસાઇલ્સ ઈરાન પાસે છે। ઇઝરાયલ અને ખાડી દેશો અમેરિકન કેમ્પોને નિશાન બનાવી શકે છે અને ઈરાન પણ તેને લઈને પૂરી રીતે સજ્જ છે, એટલે ઈરાનને પણ તેઓ સપોર્ટ કરશે। ઈરાનનું પ્રોક્સી નેટવર્ક હુતી, હિઝબુલ્લાહ અને મિલિશિયા જેવા અનેક જૂથ છે જે એક થઈને અમેરિકા સામે હુમલો બોલી શકે છે। તો ઈરાન પાસે નોંધપાત્ર સંખ્યામાં નાના અને મધ્યમ જહાજો પણ છે અને તેને લઈને પણ તે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેને કારણે ઈરાન જે છે તે અમેરિકાના યુદ્ધ સામે ટકી શકે, તેને જડબાતોડ જવાબ આપી શકે, કારણ કે તે દરેક રીતે વ્યૂહરચના બનાવી ચૂક્યું છે અને તૈયાર થઈ ચૂક્યું છે। વ્યૂહાત્મક જળમાર્ગો પર તે કબજો કરી શકે છે, એટલે ઈરાન સામે જો અમેરિકા હુમલો બોલે છે તો ઈરાન પણ આ હુમલાને લઈને પૂરી રીતે સજ્જ હોય અને જડબાતોડ જવાબ આપે તેવી પૂરી સંભાવના છે। તો આ સાથે જ અહીં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે। બ્રેક બાદ અન્ય સમાચાર।